नमस्ते विद्यार्थी मित्रों, श्री संजय प्राथमिक शाळा, विषय हिंदी, धोरण 7। आज આપણે એમાં શીખીશું કવિતા 5 हिंद देश के निवासी। हिंद એટલે કે હિન્દુસ્તાન અથવા ભારત એટલે કે ભારત દેશના નિવાસી। તો આ કવિતામાં આપણા દેશ વિશે અલગ અલગ જે વિવિધતા છે તેના વિશે વાત કરવામાં આવી છે। આપણા દેશમાં રહેવાવાળા લોકોના રંગ, રૂપ, પહેરવેશ, ભાષા અને ધર્મ આ બધામાં આપને અલગ અલગ વિવિધતા જોવા મળે છે। આ બધી વિવિધતા હોવા છતાં આપણો દેશ એટલે કે હિન્દ દેશ એક જ છે। તો પેલા કવિતા છે એને આપણે વિડીયોમાં એક રાગ સાથે જોઈ લઈએ। हिंद देश के निवासी कविता। ध्यान से कविता सुनिए।
તમે આ વિડીયો સાંભળ્યો. હવે આપણે કવિતા સમજતા પહેલાં તેના શબ્દાર્થ સમજી લઈએ. તો એમાં પહેલાં આવે છે કૂક. કૂક એટલે શું થશે? કોયલ કી આવાज़. પપીહા તો એક પક્ષી કા નામ. ટેર તો પપીહે કી પુકાર. તરાના તો ગીત. पंथ तो रास्ता. निराला तो अनूठा. અને મંજિલ તો ધ્યેય. આમાં જે બીજા વધારાના શબ્દાર્થ આવે છે હું તમને કહું છું. હિન્દ તો શું થશે? હિન્દુસ્તાન અથવા ભારત. નિવાસી તો રહેને વાલે. જન તો વ્યક્તિ અથવા લોગ. વેશ તો પહનાવા. बेला तो मोगरे का फूल. गुथना तो पीरोना. न्यारी तो निराली अथवा अनोखी. पपीहा तो पंछी का नाम. એ આગળ આપણે જોઈ લીધું, એક પક્ષીનું નામ છે. પછી તરાના તો ગીત. રાગ તો ગાને કા ઢંગ. સાર તો તત્વ. पंथ तो संप्रदाय. निराला तो अनूठा अथवा अनोखा. तो हवे આપણે कविता समझिए. विविधता में एकता हमारे देश की विशेषता है, साथ ही विकास और शक्ति की परिचायक भी है. मानवीय एवं प्राकृतिक विविधताएं होने पर भी उसमें अभिन्न एक सूत्रता है. विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की भव्यता एवं दिव्यता का गान किया गया है. तो आ कविता में तमारे अपना देशनी अलग अलग विविधता विषे बात करवामां आवी छे. तो हवे आपणे कविता समझिए. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. એટલે કે हिंद देश में रहने वाले सभी लोग एक है, उनके रंग रूप वेश और भाषा भले ही अलग अलग है. એટલે કે ભારત સ્વતંત્ર દેશ છે અને ભારતમાં લોકશાહી શાસન ચાલે છે. ભારતમાં વિવિધ ધર્મ જાતિના લોકો રહે છે. બધાના રંગ રૂપ પહેરવેશ અલગ અલગ રાજ્ય મુજબના હોય છે અને બધાની ભાષા પણ રાજ્ય મુજબ અલગ અલગ હોય છે અને અલગ અલગ ભાષા બોલતા હોય છે. તો પણ તે ભારતનો જ નાગરિક કહેવાય છે. ભારતની સંસ્કૃતિ વિશ્વમાં પ્રખ્યાત છે. દાખલા તરીકે ગુજરાતના ગરબા એ પૂરા વિશ્વમાં પ્રખ્યાત છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને હું ભારતના બધા રાજ્યોના લોકોનો પહેરવેશ કેવો છે તેની એક હું તમને વિડીયો ક્લિપ બતાવું છું. તો આ વિડીયો ક્લિપ છે રેડિયન્ટ આદર્શ ચેનલમાંથી બતાવું છું, જેમાં અલગ અલગ પહેરવેશ વિશે તમને જાણવા મળશે.
વિડીયોમાં જોયું કે અલગ અલગ રાજ્ય મુજબ બધાના પહેરવેશ પણ અલગ અલગ હોય છે. ત્યાર પછીની પંક્તિ આવે છે, બેલા ગુલાબ જૂહી ચંપા ચમેલી પ્યારે પ્યારે ફૂલ ગૂથે માલા મેં એક હે. એટલે કે એનો ભાવાર્થ થશે, बेला गुलाब चंपा चमेली आदि सभी फूल एक दूसरे से अलग अलग होते हैं, फिर भी माला में एक रूप हो जाते हैं. उसी प्रकार हिंदवासी भी भले एक दूसरे से अलग हो पर वे सभी एक है. એટલે કે જો ગુલાબ, ચંપો, ચમેલી, જાસૂદ વગેરે ફૂલો એકબીજાથી રંગમાં, આકારમાં, સુગંધમાં, ડાળીમાં, પાનમાં બધા ફૂલોમાં વિવિધતા હોય છે. તો પણ જ્યારે ઈશ્વર માટે હાર બનાવવાનો હોય ત્યારે બધા ફૂલો એક હારમાં સમાઈ જાય છે. ત્યારે તે હાર એક સુંદર હાર બની જાય છે અને તે હાર ઈશ્વરને આપણે ચડાવીએ છીએ. તે રીતે જ ભારત દેશના લોકો ભલે ગમે તે ધર્મ પાળતા હોય તો પણ તે ભારત દેશના જ નાગરિક કહેવાય છે. ભારત દેશનો નાગરિક બનવું એ પણ એક ગૌરવની વાત છે. ત્યાર પછીની પંક્તિ આવે છે, કોયલ કી કૂક ન્યારી પપી હે કી ટેર પ્યારી गा रही तराना बुलबुल राग मगर एक है. એટલે કે કોયલ કી બોલી નિરાલી હોતી है. નિરાલી એટલે કે अनोखी. पपी है की बोली में मिठास होती है और बुलबुल का गीत मधुर होता है. इन सभी पक्षियों के गान अलग अलग होते हुए भी उनका राग एक समान है. उसी तरह हिंदवासियों की भाषा भले ही अलग अलग हो परंतु उनकी आवाज़ एक है. એટલે કે કોયલનો અવાજ કેવો ઘણો મીઠો હોય છે અને પપીહાનો અવાજ પણ સુંદર હોય છે અને બુલબુલનું ગીત પણ મધુર હોય છે. આ બધા પક્ષીઓનો અવાજ અલગ અલગ હોય છે તો પણ તે બધા પક્ષીઓ જ કહેવાય છે. તેવી જ રીતે હિન્દુ ધર્મના લોકો ભલે ગમે તે ભાષા બોલે તો પણ તેનો અવાજ એક જ છે, ભારત માતા કી જય. ત્યાર પછીની પંક્તિ આવે છે, गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी जाके मिल गई सागर में हुई सब एक है. એટલે કે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, કૃષ્ણા और कावेरी આ બધી નદીઓ એટલે કે ये सभी नदियाँ अलग अलग है परंतु वे जब सागर से मिलती है तब एक हो जाती है. इसी तरह हम सबका देश प्रेम हम सब भारतवासियों को एक बना देता है. એટલે કે આ બધી નદીઓ છે જે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, કૃષ્ણા, કાવેરી બધી નદીઓ અલગ અલગ છે પરંતુ જ્યારે આ બધી નદીઓનું પાણી સાગર એટલે કે સમુદ્રમાં ભળે છે ત્યારે તે એક થઈ જાય છે. તે જ રીતે આપણા બધાનો દેશ પ્રેમ આપણા બધાને એક બનાવી દે છે. આપણા દેશની રક્ષા કરનારા સૈનિકો અલગ અલગ જાતિ ધર્મના હોય છે તો પણ જ્યારે યુદ્ધ કરવાનો સમય આવે ત્યારે ભારત માતા માટે લડતા લડતા પોતાનો જીવ પણ આપી દે છે અને ભારત દેશની રક્ષા કરે છે. અને ભારત દેશની શું રક્ષા કરે છે? તો વિદ્યાર્થી મિત્ર, હું તમને એક વિડીયો ક્લિપ બતાવું છું જેમાં તમને ખબર પડશે કે આપણા સૈનિકો દેશ માટે શું કરે છે. આ વિડીયો ક્લિપ છે ચેનલ SEN2007 ફૂલમાંથી બતાવવામાં આવે છે.
તો તમે વિડીયોમાં જોયું કે આપણા દેશના સૈનિકો આપણા રક્ષા કરે છે, એટલે આપણે સૈનિકો માટે ઈશ્વરને પ્રાર્થના કરીશું કે તેની રક્ષા કરે અને તેનું સ્વાસ્થ્ય સારું રાખે, જેથી સૈનિકો આપણી રક્ષા કરી શકે. ત્યાર પછીની પંક્તિ આવે છે, ધર્મ હે અનેક જિનકા સાર વહી હૈ, पंथ है निराले सबकी मंजिल तो एक है. એટલે કે धर्म अनेक है पर उन सभी का सार एक ही है. सभी धर्म अपनी अपनी विशेषता रखते हैं पर उन सभी का ध्येय मनुष्य की उन्नति है. इसी तरह हम भारतवासियों का लक्ष्य एक है कि भारत देश की उन्नति. सार એટલે કે તત્વ, પંથ એટલે કે સંપ્રદાય આગળ આપણે જોયું. એટલે આનો ભાવાર્થ થશે કે ભારતમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે, જેમ કે હિન્દુ, જૈન, શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે. પણ બધાના ધર્મની કંઈક ને કંઈક અલગ વિશેષતા આપને જોવા મળે છે. પણ બધાના ધર્મનું ધ્યેય માણસની પ્રગતિ કરવાનું છે. આપણે ભારતના લોકોનું પણ એક જ ધ્યેય છે કે આપણે એક સારા નાગરિક બનીએ અને દેશની સેવા કરી શકીએ. એવા કામ દરેક નાગરિકે કરવા જોઈએ, જેથી આપણા દેશનું નામ આપણે રોશન કરી શકીએ. ત્યાર પછી આપણે જોશું અભ્યાસ આવે છે. પ્રશ્ન 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તેમાં પહેલો પ્રશ્ન છે, હમારે દેશ કી ક્યા વિશેષતા હૈ? તો તેના જવાબમાં તમે શું લખી શકો કે હમારે દેશ में अलग अलग धर्म को मानने वाले लोग रहते हैं, हम अलग अलग भाषा बोलते हैं, हम सभी के पहनावे भी अलग अलग है. इसी प्रकार हमारे देश में कई सारी विविधताएं हैं, इन विविधताओं के बावजूद हमारे देश में एकता है. विविधता में एकता ही हमारे देश की विशेषता है. એટલે કે આપણા દેશમાં અલગ અલગ ધર્મને માનવાવાળા લોકો રહે છે, અલગ અલગ ભાષા બોલે છે અને બધાનો પહેરવેશ પણ અલગ અલગ છે. એટલે કે આટલી બધી વિવિધતા હોવા છતાં પણ આપણો ભારત દેશ એક જ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે, સભી નદિયા કબ એક હોતી હૈ? એટલે કે બધી નદીઓ ક્યારે એક થઈ જાય છે? તો તેના જવાબમાં આવશે नदियाँ सागर એટલે કે समुद्र में जाकर एक हो जाती है. ત્રીજું, सभी धर्मों का सार क्या है? तो सभी धर्मों का सार एक है, मनुष्य को बुराइयों से दूर रखना और सही राह दिखाना. ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, 2 शब्द पंखुड़ियों को उचित क्रम में रखकर वाक्य બનાવીએ. અહીંયા તમને આડાઅવળા શબ્દો આપેલા છે, એના પરથી તમારે એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો અહીંયા પહેલાં આપેલું છે નિવાસી, દેશ, હમ, કે, ભારત અને હે. તો આના પરથી તમારે એક વાક્ય બનાવવાનું છે. તો એમાં એક વાક્ય બનશે કે હમ ભારત દેશ કે નિવાસી હે. એવી જ રીતે સામે બીજું આપેલું છે, એ તમારે એમાંથી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો અહીંયા શબ્દો આપેલા છે હે, કોયલ, આવાજ, હોતી, કી અને મધુર. તો આના પરથી એક વાક્ય બનશે કે કોયલ કી આવાજ મધુર હોતી હે. પછી અહીં સામે ત્રીજું આપેલું છે, એમાં શબ્દો છે ફૂલો, હંસતે, કી, ચાહીએ, તરહ અને રહના. તો એના પરથી વાક્ય બનશે કે ફૂલો કી તરહ હંસતે રહેના ચાહીએ. આવી રીતે તમારે આડાઅવળા શબ્દોમાંથી એક અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખવાનું છે. પછી બ આવે છે, ગોલે મેં સે શબ્દ ચુનકર અર્થપૂર્ણ વાક્ય બનાવીએ. અહીંયા એક તમને આડાઅવળા શબ્દો આપેલા છે, તેના પરથી તમારે એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. અહીં સામે ઉદાહરણ આપેલું છે, સોહન પઢ રહા હૈ. તો અહીંયા આડાઅવળા શબ્દો છે, એના પરથી અહીં એક વાક્ય બનાવેલું છે કે સોહન પઢ રહા હૈ. એવી રીતે આપણે બીજું વાક્ય બનાવીશું. તો બનશે કે રીનલ ખેલ રહી હૈ. રીનલ ખેલ રહી હૈ. પછી એક વાક્ય બનશે કે મેઘા પઢ રહી હૈ. પછી ત્રીજું વાક્ય બનશે
हरेश पढ़ रहा है। અને ચોથું વાક્ય તો અહીંયા ચોથું વાક્ય બનશે सोहन खेल रहा है। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવે છે काव्य पंक्तियों का भावार्थ समझाइए। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। એટલે કે આનો ભાવાર્થ થશે કે हिंद देश में रहने वाले लोगों के रंग रूप पहनावा और भाषा अलग अलग है। इन विविधताओं के बावजूद भी हमारे देश में एकता है। એટલે કે આપણા દેશમાં રહેવાવાળા લોકોના રંગ રૂપ પહેરવેશ ભાષા એ બધું અલગ અલગ છે। બધું અલગ અલગ હોવા છતાં પણ આપણા દેશમાં એકતા જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે औरत और लड़की के स्थान पर क्रमशः आदमी और लड़का रखकर परिच्छेद फिर से लिखिए। तो અહીંયા તમને એક ફકરો આપેલો છે એમાં જ્યાં औरत આવે છે ત્યાં તમારે લડકી લખવાનું છે અને જ્યાં આદમી આવે છે ત્યાં તમારે લડકા રાખવાનું છે। તો એમાં પહેલું વાક્ય છે એક મોટી औरत जा रही थी। तो औरतની જગ્યાએ શું મૂકવાનું છે લડકી। તો વાક્ય બનશે કે એક મોટા આદમી जा रहा था। પછી पीछे पीछे एक लड़की चल रही थी। तो पीछे पीछे एक लड़का चल रहा था। लड़की छोटी और पतली थी। तो लड़का छोटा और पतला था। औरत को पता चला तो घुरकर बोली ए लड़की मेरे पीछे पीछे क्यों चल रही है। आदमी को पता चला तो घुरकर बोला ए लड़के मेरे पीछे पीछे क्यों चल रहा है। लड़की भोलेपन से बोली मैं तो केवल छांव के नीचे चल रही थी। लेकिन पछी लड़का भोलेपन से बोला मैं तो केवल छांव के नीचे चल रहा था। तो आ प्रश्न में तमारे औरत और लड़की नी जग्याए शू राखीने बनाववानुं छे आदमी और लड़का राखीने फकरो फरीथी लखवानो छे। त्यारबाद स्वाध्याय आवे छे। एमां पहेलो प्रश्न छे प्रश्नों के उत्तर लिखिए। एमां पहेलुं छे हिंदवासीओं में कैसी विविधताएं है। એટલે કે આપણા ભારત દેશમાં કેવી વિવિધતાઓ છે। તો એના જવાબમાં તમે લખીશો કે हम हिंदवासियों में अनेक विविधता है। हम हिंदवासियों के रंग और रूप अलग अलग है। हम अलग अलग भाषा बोलते हैं और हमारे देश में कई धर्मों के पालन करने वाले लोग रहते हैं। बीजो प्रश्न माला में कौन कौन से फूल एक रूप हुए हैं। तो माला में बेला गुलाब जूही चंपा चमेली आदि फूल एक रूप हुए हैं। त्रीजू इस कविता में किन नदियों का उल्लेख है। तो इस कविता में गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा और कावेरी आदि नदियों का उल्लेख है। चौथो प्रश्न नदियों से हमें क्या संदेश मिलता है। तो एना जवाब में आवशे कि हमारे देश में अनेक नदियाँ हैं। उन सभी नदियों के उद्गम स्थान अलग अलग है। वे बहती भी भिन्न भिन्न मार्गों से है परंतु अंत में सागर में जाकर मिल जाती है। इन नदियों से हमें यह संदेश मिलता है कि जैसे वे सागर में जाकर मिल जाती है वैसे ही हम भारतवासियों को भी मिलकर रहना चाहिए।